નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીકે ઠાકોર ન્યૂ લર્નિંગ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં આપણે ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 1નો વિભાગ બીની ચર્ચા કરવાના છીએ। તો વિભાગ એ હજુ સુધી નથી જોયો તો જોઈ લેજો, કેમ કે આપણે એની અંદર શોર્ટકટ ટ્રીકોનો ઉપયોગ કરી સમજૂતી સાથે 24 પ્રશ્નો સમજાવેલા છે। તો સમય ન બગાડતા આપણે આગળ વધીએ। પ્રશ્ન નંબર 25। તો પ્રશ્ન નંબર 25ની અંદર શું આપ્યું છે? તો અહીંયા તમે જોશો કે સમાંતર શ્રેણી 18, 16.5, 15નું nમું પદ શોધો। તો આપણે શું કરશું અહીંયા? તો અહીંયા સાઈડમાં જોશું આપણે કે 25માંનો જવાબ લખશું અહીંયા। તો કેવી રીતે સોલ્વ કરવો? તો આપણે nમું પદ શોધવાનું છે। તો પહેલાં તો આપણે એ કેટલો છે? તો એ એટલે પ્રથમ પદ તો કેટલું છે? 18 છે। ત્યાર પછી આપણે જોઈશું કે ડી શોધવાનો છે આપણે। તો ડી બરાબર A2 માઇનસ A1 થાય। ચલો, તો A2 કેટલું છે આપણી પાસે? 16.5 છે। 16.5 માઇનસ A1 પ્રથમ પદ એટલે 18 આપણે બાદ કરવાના છે, બરાબર? કેટલા બાદ કરવાના છે? 18 એમ। ચલો, ત્યાર પછી આપણે અહીંયા 16.5માંથી 18ને બાદ કરશું તો આપણે ટૂંકમાં માઇનસ સંખ્યા જવાબ આવશે, કેમ કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે। તો આપણે 18માંથી 16.5ને કાઢી નાખશું તો -1.5 આવશે। હવે n પદો શોધવાના છે આપણે, nમું પદ, શું મેળવવાનું છે આપણે? nમું પદ। તો nમું પદ મેળવવા માટે an બરાબર a પ્લસ n ઓછા 1 ડી સૂત્ર બનશે આપણી પાસે અહીંયા। ચલો, તો an શોધવા માટે a કેટલો છે આપણી પાસે? તો 18 છે અહીંયા। તો અહીંયા 18 લખશું પ્લસ n ઓછા 1 એટલે n આપણે nમું પદ શોધવાનું છે, તો આપણે nને એમને એમ રાખશું એમ। ત્યાર પછી શું કરશું? હવે અહીંયા ડીની કિંમત કેટલી છે? -1.5 અહીંયા લખશું। ત્યાર પછી હવે અહીંયા 18ના 18 રાખશું પ્લસ હવે 1.5 માઇનસ છે એનો ગુણાકાર n સાથે એટલે -1.5n અને માઇનસ એક સાથેના ગુણાકારમાં પ્લસ 1.5 થઈ જશે, બરાબર? ચલો, તો અહીંયા જોશું આપણે 18 અને 1.5 કેવા છે? બંને પ્લસ છે, એટલે ટોટલ થશે આપણે 19.5 અને માઇનસ 1.5n। તો આ થયું આપણું nમું પદ, બરાબર? ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 26ને સમજીએ। તો પ્રશ્ન નંબર 26ની અંદર શું આપ્યું છે કે સમાંતર શ્રેણી 13, 20, 27નું કેટલામું પદ 384 હોય એમ। તો પહેલાં તો આપણે અહીંયા 26મા ક્વેશ્ચનમાં આપણે એ શોધી લઈએ। તો એ એટલે પ્રથમ પદ, તો પ્રથમ પદ કેટલું છે? 13 છે। ત્યાર પછી આપણે ડી શોધી લઈએ। ડી એટલે થશે A2 માઇનસ A1। ત્યાર પછી આપણે અહીંયા જુઓ, હવે A2 કેટલું છે આપણી પાસે? 20 છે અને A1 કેટલું છે? 13 છે। તો 20 માઇનસ 13 કરશું તો બંનેની બાદબાકી કરશું તો આપણને 7 મળશે। 20 માઇનસ 13 બરાબર 7 થશે। હવે આપણે અહીંયા કેટલામું પદ એટલે કે nમું પદ n આપણે શોધવાના છે। ચલો, તો સૂત્ર છે આપણી પાસે nમું પદનું। તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ડી। ચલો, an કેટલું છે? 384, તો આપણે અહીંયા 384 લખી દઈશું। ત્યાર પછી એ કેટલો છે? તો 13 છે। પ્રથમ પદ આપણે 13 પ્લસ n ઓછા 1, તો n આપણે શોધવાનો છે અને ડી છે 7, તો અહીંયા 7 મૂકી દઈશું। જો હવે અહીંયા ધ્યાન રાખવાનું ખાસ કે જેની અંદર આપણે અહીંયા 13 આપ્યા છે એ પ્લસથી જોડાયેલા છે અને 7 છે એ ગુણ્યાથી જોડાયેલા છે n-1 સાથેના સંબંધની અંદર એમ। તો આપણે 13ને પહેલાં બાદ કરી નાખશું કે 384 માઇનસ 13 થશે તો બરાબર n-1 7 થશે। ચલો, 384માંથી 13 બાદ કરશું આપણે તો 371 થશે બરાબર n ઓછા 1 7 થશે। હવે 7 એ ગુણાયેલા છે n-1 સાથે, તો ભાગ્યામાં આવી જશે। તો 371 ભાગ્યા 7 બરાબર n-1 થશે।
ચલો અને 7 વડે ભાગી નાખશું આપણે તો 7 પંચા 35 થશે અને 7 દુ 14 7 તરી 21 એમ. તો એના બરાબર n-1. હવે આપણે n ને કરતાં બનાવી લઈશું તો 53 પ્લસ 1 થશે તો n બરાબર 54 એમ. તો આપણો આન્સર કેટલો મળશે? 54 મળશે કે 54મું પદ 384 હોય જે આ સમાંતર શ્રેણી રચે છે ત્યારે એમ. બરાબર. ત્યાર પછી આપણો ક્વેશ્ચન નંબર આગળ જોઈએ હવે 27. તો 27માં પ્રશ્નમાં શું કરવાનું છે આપણે? તો અહીંયા રકમ એવી છે 2 ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો. એટલે કે ક્ષેત્રફળના ગુણોત્તર પરથી ઘનફળનો ગુણોત્તર શોધવો એમ. એકદમ ઇઝી રીત છે. ચલો જોઈ લઈએ આપણે 27માં ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં શું કરવાનું? તો સૌથી પહેલાં આપણે બંને સપાટીવાળા જે ગોલકો છે એની વાત કરશું અહીંયા. તો ચલો પહેલાં લખશું આપણે પ્રથમ ગોલકની ત્રિજ્યા લઈ લઈશું આપણે. તો એને આપશું આપણે r અને હવે બીજા ગોલકની ત્રિજ્યા આપણે કેપિટલ R ધારશું. એટલે બંને ગોલક અલગ અલગ છે એમ આપણે સાબિત થાય કે બંનેની ત્રિજ્યા અલગ અલગ લઈ લઈએ. ચલો ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ. તો ચલો ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર કેટલું છે? 16:9 છે. તો એના બરાબર કેટલું છે આપણી પાસે? હવે અહીંયા એને મૂકીએ આપણે. તો સૂત્ર ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે બંને ગોલક છે તો આપણે ઉપર પ્રથમ ગોળો છે એને સ્મોલ r આપશું અને બીજા ગોલક માટે આપણે કેપિટલ R. તો ગોલકનું ક્ષેત્રફળ એટલે 4πr² અને નીચેના ગુણોત્તરમાં આપણે 4π કેપિટલ R² બરાબર 16/9 થશે. હવે અહીંયા જોશું આપણે તો 4 4 અને પાઈ ઉડી જશે. હવે વધે કેટલું છે આપણી પાસે? તો r² ભાગ્યા કેપિટલ R² બરાબર 16/9. તો r ભાગ્યા કેપિટલ R બરાબર 16નું વર્ગમૂળ 4 થશે અને 9નું વર્ગમૂળ 3 થશે. ત્યાર પછી હવે આપણે શોધવાનું છે ઘનફળનો ગુણોત્તર. ચલો ઘનફળના ગુણોત્તર માટે અહીંયા લખશું આપણે ઘનફળનો ગુણોત્તર બરાબર. હવે ઘનફળનો ગુણોત્તર એટલે 4/3 પાઈ r ઘન અને બીજા માટે આપણે આવશું 4/3 પાઈ r ઘન. ચલો 4/3 4/3 અને પાઈ લેસ થઈ જશે. હવે આપણી પાસે વધે છે શું? તો r² ભાગ્યા r². તો r કેટલો છે? 4. તો 4³ ભાગ્યા 3². ચલો તો જોઈશું આપણે 4³ એટલે 4 × 4 × 4 થશે એટલે 64 અને ભાગ્યા 3³ એટલે 3 તરી 9 તરી 27. તો આપણો આન્સર શું થશે? 64/27. આ થયું ગુણોત્તર ઘનફળનું એમ. બરાબર. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 28 જોઈએ. તો પ્રશ્ન નંબર 28માં શું છે તમે ધ્યાન આપશો તો ખ્યાલ આવી જશે કે એક નળાકાર અને એક શંકુની ત્રિજ્યા કેવી છે? સરખી છે અને સાથે ઊંચાઈ પણ કેવી છે? સરખી છે બંનેની એમ. એટલે કે અહીંયા આપણે દાખલા નંબર 28માં પહેલાં તો લખી નાખવાનું આપણે કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ બરાબર શંકુની સુધારી લઈએ આપણે શંકુની ત્રિજ્યા અને ઊંચાઈ છે. બરાબર. તો બંનેની વિગત સરખી છે આ વખતે. તો નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો એમ.
તો ચલો આપણે શોધીએ બંનેનો ગુણોત્તર એમ. તો આપણે અહીં લખશું આપણે ગુણોત્તર બરાબર, તો ઉપર લખશું આપણે નળાકારનું ઘનફળ અને છેદમાં ભાગ્યા શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ. ચલો આપણે અહીંયા નળાકારનું ઘનફળ છે તો પાઈ આર વર્ગ એચ અને શંકુનું થાય 1/3 પાઈ આર વર્ગ એચ. હવે એની અંદર શું છે, ખાસ ધ્યાન શું રાખવાનું છે આપણે, કે જેની અંદર ત્રિજ્યા ઊંચાઈ બધી વિગત સરખી છે, અને બધી વિગત સરખી હોય એટલે આપણે આ બધી જ વિગતો આ એચ બરાબર એચ, આરના વર્ગ બરાબર આરનો વર્ગ સરખો છે, પાઈની કિંમત સરખી છે. હવે આપણી પાસે માત્ર શું વધે છે કે ઉપર 1 વધે છે, કશું નથી વધતું એટલે 1 છે એમ, અને નીચે 1/3 થશે. તો હવે આ 3 ક્યાં આવશે, આપણે ઉપર આવી જશે, તો 3/1 થઈ જશે. માટે ગુણોત્તર કેટલો થશે આનો, 3/1. બરાબર, 3/1 ગુણોત્તર થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 29માં આગળ વધીએ આપણે. તો પ્રશ્ન નંબર 29 પણ સંભાવના પ્રકરણમાંથી લેવામાં આવેલો છે. તો આ પ્રકરણમાં આપણે બોર્ડની પરીક્ષામાં 10 માર્ક્સનું આપણે ખેંચવાનું છે બેઝિક ગણિત માટે, અને સ્ટાન્ડર્ડ માટે પણ આપણે ઉપયોગી છે, કેમ કે બધા ચેપ્ટરની અંદર કોમન ગુણભાર આપેલો છે, એટલા માટે તમામ ચેપ્ટર ઉપયોગી છે. તો તમે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થી હોય તો પણ આ વિડીયોને ખાસ જોઈ લેજો. ચલો તો અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 29. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈ લેવાનું છે કુલ પરિણામોની સંખ્યા. તો 500 સ્ક્રૂનું પેકેટ છે અને એમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. તો ચલો કુલ પરિણામ બરાબર 500 છે. ત્યાર પછી એમાં ખામીવાળા છે, ચલો લખી નાખશું આપણે ખામીવાળા સ્ક્રૂ બરાબર કેટલા છે, 80 છે. તો ખામી વગરના આપણે જોઈ લઈએ, ખામી વગરના સ્ક્રૂ બરાબર 500 - 80 એમ. જે ખામીવાળા છે એ ખામીવાળા આપણે 500 એટલે કુલમાંથી કાઢી નાખીએ એટલે આપણને ખામી વગરના મળી જશે એમ. એટલે 500માંથી 80 કાઢશો એટલે 420 થશે. તો હવે આપણે જોઈ લો ઘટના શું મેળવવાની છે, ખામી વગરનો હોય. તો ઘટના આપણી એ બને છે, આપણે નામ તમે અહીંયા આપી શકો છો ગમે તે, પણ આપણે એ નામ આપવાનું ખાસ. તો ચલો તો સ્ક્રૂ ખામી વગરના હોય, તો અહીં લખશું આપણે સ્ક્રૂ ખામી વગરના હોય. તો કેટલા છે, 420. તો પી એ ઘટના બરાબર ઉદ્ભવેલ ઘટના ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. કુલ પ્રયત્નો એટલે આપણે કુલ પરિણામો જ થયા. તો ઉદ્ભવેલ ઘટના કેટલી છે, 420 છે, અને નીચે છે 500 એમ. બરાબર. હવે આપણે ભાગ ચલાવશું તો બંનેને 5 વડે ભાગ ચલાવીએ તો વિચારો અહીંયા 5 × 8 = 40 થઈ જશે, અને 2 વધે છે એટલે 20, તો 5 × 4 = 20 થઈ જશે. નીચે આપણે 5 વડે ભાગી નાખશું એટલે 100 થઈ જશે. ચલો હજુ પણ ભાગ ચાલે છે આપણે, બરાબર. તો હજુ ભાગ ચલાવશું તો 21 × 4 = 84 થશે અહીંયા, અને આપણી પાસે અહીંયા 25 × 100 થશે. તો અહીંયા 4 4 ઉડી જશે એટલે આપણી પાસે જવાબ વધે છે 21/25. તો આ થઈ ઘટનાની સંભાવના એમ. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 30, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો આપણી પાસે એક સિમ્પલ રીત છે જે આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે, એનો ઉપયોગ કરવાના છીએ આપણે. તો 30મા ક્વેશ્ચનમાં આપણે પહેલાં તો શું વિચારવાનું છે કે શૂન્યનો ગુણાકાર અને સરવાળો બંને ક્રમિક આપેલા છે. તો પહેલું છે એ સરવાળો છે અને બીજો છે એ આપણે ગુણાકાર છે. તો આપણે અહીંયા લઈ લઈશું આલ્ફા પ્લસ બીટા બરાબર -3,
અને આલ્ફા બીટા એટલે કે ગુણાકાર એમ શૂન્યનો સરવાળો -3 છે અને આલ્ફા બીટા એટલે કે ગુણાકાર 2 છે એમ. તો એની બહુપદી આપણને શું મળશે એમ. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે, x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0 એમ. ચલો આપણી પાસે આલ્ફા બીટા કેટલું છે એ મૂકીએ આપણે. તો x² માઇનસ અહીંયા મૂકી દઈશું એમનામ સૂત્રનું, આલ્ફા પ્લસ બીટા એટલે -3x અને પ્લસ આલ્ફા બીટા એટલે કેટલું છે 2 બરાબર 0. ચલો હવે આપણે આગળ પ્રમાણિત કરી દઈએ આને. કૌંસ છૂટો કરશું આપણે, માઇનસ અને માઇનસ એટલે પ્લસ 3x થઈ જશે અને પ્લસ 2 બરાબર 0. તો આ મળી આપણને દ્વિઘાત બહુપદી. બરાબર, કેટલો સરળ અને ઇઝી દાખલો હતો. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 31 છે. તો પ્રશ્ન નંબર 31માં ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા, કેમ કે આપણે પ્રશ્ન નંબર 31ની અંદર અને 32ની અંદર બંનેની અંદર આમ જુઓ તો એક જ પ્રકરણમાંથી એટલે કે 30, 31 ને 32 ત્રણે ત્રણ પ્રશ્નો બહુપદીમાંથી લીધેલા છે અને એકદમ સરળ પણ છે. તો 31માં પ્રશ્નમાં શું કરશું, હવે આપણે તો રકમ જોશું અહીંયા. દ્વિઘાત બહુપદી x² પ્લસ 7x પ્લસ 10ના શૂન્ય શોધો. તો પહેલાં આપણે શૂન્ય શોધવાના છે, બરાબર. અને શૂન્ય શોધ્યા પછી આપણે શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સૌથી પહેલાં આપણે શૂન્ય શોધવા માટે શું કરવું પડશે આપણે, તો બહુપદીને લખી નાખશું આપણે, x² પ્લસ 7x પ્લસ 10 બરાબર 0 એમ. શૂન્ય શોધવા માટે આપણે અહીંયા બરાબર પાછળ 0 લેવા આવશ્યક છે. હવે આપણે આને અવયવીકરણની રીતથી ઉકેલશું એમ. તો અવયવીકરણની રીતથી ઉકેલવા માટે આપણે શું કરવું પડશે અહીંયા હવે, તો તેમાં આપણે અંતિમ પદ જોવાનું છે. તો અંતિમ પદ કેટલું છે, તો 10 છે અને મધ્યમ પદ કેટલું છે, 7 છે. તો હવે બે એવી કઈ સંખ્યાઓ છે એનો ગુણાકાર 10 થાય છે પણ સરવાળો અને બાદબાકી કેટલું થાય છે, 7 થાય છે. તો ચલો વિચારી લો તમે, તમને ખ્યાલ હોય તો અને ખ્યાલ ના હોય તો હું તમને કહી દઉં એમ. તો 5 દુના 10 થશે અને 5 અને 2 7 થશે. તો આપણા ભાગ શું પડશે અહીંયા, x² પ્લસ 5x પ્લસ 2x પ્લસ 10. તમે જુઓ અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે 5 દુના 10 પણ થાય છે અને 5 અને 2 7 પણ થાય છે. તો હવે આપણે ભાગ પાડી દીધા પછી શું કરવાનું છે હવે, તો આપણે આને હવે બે જોડીમાં વહેંચી દેવાના છે. તો બંનેની અંદર કોમન શું નીકળશે, x કોમન નીકળશે. તો x પ્લસ 5 વધે છે, આ પ્લસ નિશાની એમને એમ રહેશે. હવે બંનેનું કોમન અહીંયા 2 નીકળશે, તો x પ્લસ 5 થઈ જશે બરાબર 0 એમ. ચલો તો એક કોમન મળ્યું છે એ લખવાનું છે, જો કોમન ન મળે તો આપણો દાખલો ખોટો છે. ચલો કોમન મળી ગયું છે, તો x પ્લસ 2 જે વધ્યું છે એ બરાબર 0. તો આપણે અહીંયા ખ્યાલ છે કે x પ્લસ 5 બરાબર 0 થયા અને x પ્લસ 2 બરાબર 0 થયા. તો જ્યારે એનું શૂન્ય મેળવવાનું થાય ત્યારે કેવું થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય અને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. પરંતુ આપણે બંને રકમ પ્લસ મળી છે, તો x બરાબર -2 અને x બરાબર -5 થઈ જશે. હવે શું કરવાનું છે આપણે, તેના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો સંબંધ ચકાસવા માટે આપણે અહીંયા શું કરવું પડશે, તો અહીંયા લખી નાખશું આપણે સંબંધ એમ. ચલો સંબંધ ચકાસવા માટે આપણે આગળ વધશું. તો અહીંયા લખવાનું છે હવે આપણે પહેલાં તો શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a લેવાનું છે. ચલો તો આલ્ફા એટલે એક શૂન્ય છે અને બીટા એટલે બીજું શૂન્ય છે. તો -5 પ્લસ -2 બરાબર -b/a થઈ જશે. તો આપણી પાસે -7 બરાબર -b/a થશે. તો હવે અહીંયા આપણે જુઓ કે બી કેવો છે, ઓલરેડી માઇનસ છે, બરાબર. અને આપણે બરાબરની આગળ લઈ જઈશું તો બી કેવા થઈ જશે, પ્લસ થઈ જશે અને ભાગ્યા એ
બરાબર 7 થઈ જશે અને ભાગ્યા નીચે કશું નથી એટલે 1. તો 7 શું છે આપણે તો રકમમાં જોઈ લેવાનું. 7 એ શું છે તો 7 એ એક્સનો સહગુણક છે. તો અહીંયા લખશું આપણે એક્સનો સહગુણક અને ભાગ્યા નીચે 1 શું છે તો 1 એ એક્સ વર્ગનો સહગુણક છે. એક્સ વર્ગનો સહગુણક છે. બરાબર. ચલો ત્યાર પછી હવે શું કરવું પડશે આપણે તો હવે એની અંદર ખાસ આગળ વધીએ એટલે એની અંદર તમારે હવે શૂન્યનો ગુણાકાર લેશું એટલે આપણને બીજો અહીંયા સંબંધ મળી જશે. બરાબર. તો ચલો જોઈએ શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા બીટા બરાબર સી ભાગ્યા એ થશે. તો આલ્ફા બીટા એટલે કે -5 ગુણ્યા -2 બરાબર સી ભાગ્યા એ થશે. બરાબર. ત્યાર પછી વાત કરશું અહીંયા 5 દુના 10 થઈ જશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા સી ભાગ્યા એ થઈ જશે. ત્યાર પછી અહીંયા જુઓ સી ભાગ્યા એ બરાબર 10 થઈ ગયા. તો 10ના છેદમાં કશું નથી એટલે આપણે 1 લખી શકીએ. તો અહીંયા 10 શું છે તો અચળ પદ છે. અચળ પદ ભાગ્યા 1 એટલે 1 એટલે એ એટલે શું છે એક્સ વર્ગનો સહગુણક છે. એક્સ વર્ગનો સહગુણક થયો એમ. તો આ થયો આપણે શૂન્યનો સંબંધ ચકાસ્યો. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 32 જોઈએ. તો પ્રશ્ન નંબર 32 એકદમ સરળ છે પરંતુ સમજવાનું ખાસ છે. જેમાં એક ટોપિક આપણા માટે એકદમ ઇઝી છે પરંતુ બીજો ટોપિક જે આપણો છે એનો વર્ગ પ્લસ બીનો વર્ગવાળો ટોપિક છે એ ધ્યાન રાખવાનું છે. તો પ્રશ્ન નંબર 32માં આપણે જોઈએ બહુપદી px બરાબર 6x નો વર્ગ -13x પ્લસ 6ના શૂન્યો આલ્ફા અને બીટા કિંમત શોધ્યા વગર એમ. એટલે હવે આપણે આગળ જે અવયવીકરણની જે દાખલો ગણ્યો છે એવી રીતે નથી ગણવાનો. આપણે એ શૂન્ય શોધવાના નથી અને શોધ્યા વગર જ આપણે આલ્ફા 1 ભાગ્યા આલ્ફા પ્લસ 1 ભાગ્યા બીટા અને આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ આ બંનેની કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા પ્રશ્ન નંબર 32માં સૌથી પહેલાં શું મેળવવાનું છે આપણે તો બહુપદી આપી છે. શું આપી છે તો લખી નાખીએ આપણે કે px બરાબર 6x નો વર્ગ -13x પ્લસ 6. હવે એમાં શું છે આપણે જોઈ લઈએ કે એ બરાબર કેટલા છે 6 છે, બી બરાબર -13 છે અને સી બરાબર 6 છે. તો હવે પહેલાં આપણે શોધવાનું શું છે આપણે તો અહીંયા જોઈ લઈએ. હવે તો શોધવા માટે આપણે 1 ભાગ્યા આલ્ફા એટલે પહેલાં તો આપણે આલ્ફા બીટા શોધી લઈએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા એ થશે. તો ચલો -b એટલે -13 ભાગ્યા એ એટલે 6 થશે. એટલે આનો આન્સર થશે 13 ભાગ્યા 6. હવે જુઓ માઇનસ શા માટે કેમ કે ઓલરેડી સૂત્રમાં માઇનસ હતા અને સંખ્યા પણ માઇનસ છે એટલા માટે પ્લસ થઈ જાય છે. હવે આલ્ફા બીટા શોધી નાખીએ આપણે કે આલ્ફા બીટા બરાબર સી ભાગ્યા એ થશે. તો સી કેટલો છે 6. તો 6 ભાગ્યા 6 એટલે કેટલો થશે 1. હવે આપણે શોધી નાખીએ 1 ભાગ્યા આલ્ફા પ્લસ 1 ભાગ્યા બીટા. ચલો તો 1 ભાગ્યા આલ્ફા એટલે લસા લઈશું આપણે ઉપર તો બીટા પ્લસ આલ્ફા ભાગ્યા આલ્ફા બીટા થઈ જશે. ચલો ત્યાર પછી આગળ વધશું આપણે. તો જુઓ હવે આલ્ફા પ્લસ બીટા કહો કે બીટા પ્લસ આલ્ફા કહો બંને સરવાળાનો નિયમ જે છે એ ક્રમનો નિયમ લાગુ પડ્યો કે સંખ્યા આગળ પાછળ થવાથી વચ્ચે પ્લસ હોય તો કોઈ સંખ્યામાં ફરક ના પડે. તો એનો સંખ્યાનો જવાબ શું છે 13 ભાગ્યા 6 છે. તો 13 ભાગ્યા 6 થઈ જશે અને એના છેદમાં આપણે આલ્ફા બીટા કેટલું છે તો 1 છે. તો આપણે 1નું કોઈ વેલ્યુ નથી એટલે આનો આન્સર થશે આપણો 13 ભાગ્યા 6 એમ. બરાબર. ત્યાર પછી આન્સર આપણો બીજો શોધીએ હવે જે છે જે આપણે ખાસ સમજવાનો છે કે આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ આપણે શોધવાનો છે. તો બંનેનો વર્ગ હોય તો આવું લઈ શકાય આપણે આલ્ફા પ્લસ બીટાનો વર્ગ બરાબર
એનો વર્ગ કરશું એટલે આપણને ખબર છે વિસ્તરણ કરવું પડશે આપણે. તો એનો વર્ગ પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટાનો વર્ગ, એટલે કે આલ્ફાનો વર્ગ પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટાનો વર્ગ. તો આલ્ફા પ્લસ બીટા કેટલું છે આપણું? તો કૌંસમાં આપણે 13/6 એનો વર્ગ લઈ લઈએ. હવે આલ્ફા પ્લસ બીટા આપણે શોધવાનું છે, તો આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ આપણે શોધવાનો છે, અને પ્લસ 2 આલ્ફા બીટા કેટલું છે? તો આલ્ફા બીટા આપણી પાસે 1 છે, બરાબર. તો અહીંયા 1 મૂકી દઈશું આપણે. તો 13નો વર્ગ થશે 169 અને 6નો વર્ગ થાય 36 બરાબર. આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ આપણે શોધવાનો છે, અને પ્લસ 2 એકા 2 થશે. 2ને આપણે બરાબરની આગળ લાવશું અહીંયા, એટલે કે આલ્ફાનો વર્ગ પ્લસ બીટાના વર્ગને કરતા બનાવશું તો 169/36 - 2 થઈ જશે. ચાલો બંનેનો આપણે લસા લઈ લઈશું. તો 169 - 36 દુ 72 થશે. આપણે અહીંયા 36 × 2 કરી દઈએ, 72 બરાબર. અહીંયા લખશું આપણે 72/36 એકા 36 નીચે એમને જ રહેશે આપણે લસા તરીકે. ચલો 169માંથી આપણે 72 બાદ કરશું એટલે કેટલા વધશે? 97 અને ભાગ્યા 36. એનો અર્થ કે આનો આન્સર થશે આપણો 97/36. ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 8માંથી પૂછાયેલા દાખલાઓ જે છે એની ચર્ચા કરીએ, જે 33 નંબર અને 34 નંબરમાં છે. ખૂબ સરળ દાખલાઓ છે, જોઈ લેજો ખાસ, બરાબર. તો દાખલાની અંદર જુઓ, અહીંયા 33મો પ્રશ્ન શું આપે છે કે સાઇન 60° કોસ 30° પ્લસ સાઇન 30° કોસ 60° ની કિંમત શોધો એમ. તો વચ્ચે કશું નથી અહીંયા, એનો અર્થ કે આપણે અહીંયા ગુણાકાર સમજવાના છે. તો પહેલાં તો આપણે તમને એક શોર્ટકટ ટ્રીક આપવાના છે કે જો તમે કોષ્ટક ગોખ્યો હશે તો કદાચ વાંધો નથી, અને કદાચ ગોખ્યો હશે તો કદાચ ભૂલી જશો રકમને અથવા કિંમતો ભૂલી જશો તો શું કરશો એમ. તો આપણે કિંમતને ન ભૂલવા માટે એક શોર્ટકટ ટ્રીક આપીએ છીએ. તો શોર્ટકટ ટ્રીકની અંદર શું કરવાનું છે, આવી રીતે તમારે એક ત્રિકોણ દોરવાનો છે. અહીંયા 30 લખવાના છે, ઉપર 60 લખી નાખવાના છે. તો 30 અને 60 લખ્યા પછી અહીંયા 2 કરી દેવાના છે, અહીંયા 1 અને વર્ગમૂળ 3 છે એ 30ની બાજુ મૂકવાના છે, બરાબર. હવે અહીંયા આપણે જરૂર કોની છે એ લઈ લઈએ, ખાલી આ શોર્ટકટ માટે છે, બરાબર. આપણું શોર્ટકટ જે છે એ યાદ રાખવાની, કિંમતો બધી કિંમતો યાદ રાખવા માટે 30 અને 60નું ખાનું આપણું જે આખું પૂરું કરી દેવું હોય તો આપણે આ આકૃતિ યાદ રાખવી પડશે. ચલો આગળ વધીએ આપણે. તો રકમમાં વધીએ આગળ. તો સાઇન 60° ગુણ્યા કોસ 30° પ્લસ સાઇન 30° અને ગુણ્યા કોસ 60°. ચલો તો હવે આમાં કિંમતો કેવી રીતે મેળવવી, તમે જોશો આકૃતિમાં જુઓ હવે કે સાઇન 60 લેવાનું છે. તો આપણી પાસે 60 ક્યાં છે? તો 60 અહીંયા છે, બરાબર. તો 60 સાઇન લેવાનો એટલે સામે થયું, તો સામે શું થયું છું? વર્ગમૂળ 3. 60ની સામે વર્ગમૂળ 3 છે, અને સાઇનનો અર્થ થાય સામે કર્ણ, તો કર્ણ એટલે 2 છે, તો ભાગ્યા 2 ગુણ્યા કોસ 30 લેવાનું છે. હવે 30ને આપણે લેશું એટલે કોસ એટલે પાસે કર્ણ થઈ ગયું, તો પાસે એટલે વર્ગમૂળ 3 ભાગ્યા પાછા 2 થઈ ગયા, પ્લસ હવે સાઇન 30 લેવાનું છે. તો સાઇન એટલે 30નું સામે ભાગ્યા કર્ણ, તો 1/2 થશે, અને ગુણ્યા કોસ 60, તો કોસ 60 એટલે પાસે કર્ણ 1/2, બરાબર. જો આ રીતે તમારે શોર્ટકટ રીતે તમે આ રીતે કિંમતો મૂકી દેશો તો તમને 1 માર્ક્સ અહીંયા પહેલો જ મળી જશે, કેમ કે કિંમતો યાદ રાખવી બહુ મહત્ત્વની છે. તો આપણી શોર્ટકટ ટ્રીક છે એની અંદર આપણે કિંમતો મૂકી છે. હવે તો આપણે ગુણાકાર હવે સામે સામે થશે, તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3, તો 2 વર્ગમૂળવાળી સરખી સંખ્યાઓનો ગુણાકાર સંખ્યા પોતે થઈ જાય, અને 2 દુ 4 થાય, પ્લસ સામસામે ગુણાકાર 1 એકા 1 થશે, અને 2 દુ 4 થશે. હવે અહીંયા લસા લેવામાં નીચે 4 સરખા છે, તો 3 + 1/4 થઈ જશે, તો 4/4 બરાબર 1, એટલે કે આનો આન્સર આવશે આપણે 1. ત્યાર પછી એ જ ચેપ્ટરનો આપણે જે દાખલો છે એને આપણે આગળ જોઈએ એમ. તો એ
ધ્યાન રાખવા જેવું છે આની અંદર જે આ કોટિકોણનો નિયમ છે, તો કોટિકોણનો નિયમ લાગુ પડશે આની અંદર. તો પહેલાં તો 34મો પ્રશ્નની અંદર શું કરશું હવે, તો ધ્યાન આપો. પહેલાં તો આપણને ખબર છે કે ત્રિકોણ ABCમાં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 થાય. ટૂંકમાં આપણે યાદ રાખીએ હવે કે A પ્લસ B પ્લસ C બરાબર 180 એમ. હવે આપણે અહીંયા જોઈ લેવાનું કે જરૂરિયાત શેની છે એમ, કે B અને C ને ભેગા રાખવાના છે. તો ચલો B અને C રાખીએ આપણે. તો B પ્લસ C રાખો તો 180 માઇનસ શું થઈ જશે, A થઈ જશે. બરાબર, B અને C આપણે રાખવાના છે અંદર. ક્યારેક તમને A અને C રાખવાના કહેશે, ક્યારેક અહીંયા આપણે A અને B રાખવાના કહેશે. તો આ દાખલો 3 રીતે પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આપણે B અને C રાખવાના છે, તો રાખ્યા છે. હવે તો શું કરવાનું છે, હવે અને આપણે 2 વડે ભાગવાની વાત કરી છે. તો ચલો 2 વડે ભાગતા, 2 વડે ભાગતા, ચલો ભાગ્યા. અને હવે 2 વડે, ચલો B પ્લસ C ભાગ્યા 2 બરાબર 180 ભાગ્યા 2 માઇનસ A ભાગ્યા 2. આખાને 2 વડે ભાગવાના છે આપણે. તો ચલો B પ્લસ C ભાગ્યા 2 બરાબર 90 માઇનસ A ભાગ્યા 2 થશે એમ. ચલો હવે આપણી રકમ શું છે જોઈ લો અહીંયા. તો હવે રકમને આપણે ઉપયોગ કરશું. cos B પ્લસ C ભાગ્યા 2. ચલો cos અહીંયા એમને એમ રહેશે. cos તો B પ્લસ C ભાગ્યા 2 જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ હવે, 90 માઇનસ A ભાગ્યા 2 એમ. તો ચલો હવે આપણે કોટિકોણનો નિયમ આવી ગયો અહીંયા. તો cos 90 માઇનસ થીટા થયું. આ A ભાગ્યા 2 એટલે થીટા સમજી લો. બરાબર, આપણે સમજવાનું શું છે કે cos 90 માઇનસ થીટા બરાબર શું થઈ જાય, તો કે સાઇન થીટા થઈ જાય. 90 નીકળી જાય અને થીટા અહીંયા આવી જાય. બરાબર, તો આ હતું રફ કામ આપણું. તો સાઇન કોસનું શું બની જશે આપણે, તો કોસનું સાઇન બની જશે. બરાબર, તો આપણે અહીંયા લખીએ S સાઇન A ભાગ્યા 2. બરાબર, તો આપણને શું મળી જાય છે અહીંયા, તો અહીંયા આપણું હતું આ ડાબા અને બરાબર શું મળ્યું આપણને, જબા. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળી એમ. બરાબર, ત્યાર પછી આપણો પ્રશ્ન નેક્સ્ટ છે 35મો. તો 35મો પ્રશ્ન છે એ આપણે વર્તુળ ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે. તો એ ચેપ્ટરના દાખલાને આપણે આગળ જોઈએ તો તમને ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા રકમને સમજી લઈએ. P કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ P માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે. જો AB બરાબર 24 હોય તો PA શોધો. તો મેં આકૃતિ ઓલરેડી પહેલેથી દોરી નાખી છે. તો એની અંદર ખ્યાલ આવશે તમને. 7 સેમી ત્રિજ્યા છે તો PB બરાબર ત્રિજ્યા છે. આપણી પાસે અહીંયા PB બને છે એ 7 સેમી બને છે કે જે ત્રિજ્યા છે. ત્યાર પછી અહીંયા AB આપેલું છે આપણને. તો AB વર્તુળનો સ્પર્શક છે. AB બરાબર 24 વર્તુળનો સ્પર્શક છે. હવે સ્પર્શક અને ત્રિજ્યા, વર્તુળનો સ્પર્શક હોય અને ત્રિજ્યા, આ બેનો સંબંધ શું હોય, તો યાદ રાખવાનું હંમેશા વર્તુળનો સ્પર્શક એ ત્રિજ્યા દ્વારા ત્યાં કાટખૂણો બનાવતો હોય એમ. એટલે કે B આપણે કાટખૂણો થાય છે. ખૂણો B બરાબર 90° થાય છે. માટે પાયથાગોરસ આપણે લઈએ હવે. તો પાયથાગોરસ પ્રમેય અનુસાર તો શું બનશે અહીંયા, તો કર્ણ બનશે PA. તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ પ્લસ BA નો અથવા AB નો વર્ગ. ચલો PA નો વર્ગ એટલે આપણે શોધવાનો છે. તો આપણે PA નો વર્ગ એમને એમ રાખશું. PB એટલે કેટલું છે, ત્રિજ્યા છે, તો 7 નો વર્ગ પ્લસ BA એટલે 24, તો 24 નો વર્ગ. ચલો PA બરાબર 7 નો વર્ગ 49 થાય પ્લસ 24 નો વર્ગ 576 થાય. વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 30 સુધીના વર્ગ અને વર્ગમૂળ તૈયાર કરી દેવાના. બરાબર, તો એના વર્ગ બરાબર લઈએ આગળ હવે. તો 49 પ્લસ 576 એટલે 625 થાય
તો 625 કોનો વર્ગ છે? 25નો એમ. એનો અર્થ કે PA બરાબર 25 થાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36માં આપણે જોશું કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલ 20 મીટર દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો એમ. તો અહીંયા આકૃતિ ઓલરેડી તમને આપી દીધી છે. તો આકૃતિમાં અહીંયા સમજી લઈએ કે જે 30નો ખૂણો અહીંયા છે, તો આપણે અહીંયા શોધવાનું શું છે કે થાંભલાની ઊંચાઈ, તો કે AB બરાબર H એમ. તો આપણે અહીંયા આકૃતિ આપેલી છે એટલે દોરતા નથી અહીંયા, તો તમારે પરીક્ષાની અંદર દોરી નાખવાની, બરાબર. તો AB બરાબર H છે અને H આપણે શોધવાનો છે. તો ચલો, H મેળવવા માટે આ 30ના ખૂણાની કઈ બાજુ કહેવાય? સામે કહેવાય. અને આ એનો કર્ણ કહેવાય. તો થીટાની સામેની બાજુ અને કર્ણનો ગુણોત્તર થાય એટલે સાઈન બને, બરાબર. તો આપણે અહીંયા મૂકવાનું છે સાઈન 30 બરાબર AB ભાગ્યા AC, બરાબર. ચલો, સાઈન 30ની કિંમત લેવા માટે આપણે યાદ રાખવાનું કે હંમેશા 30ના જે હોય ત્યાં વર્ગમૂળ 30, એક મિનિટ, જ્યાં 30 હોય ત્યાં આપણે વર્ગમૂળે 3 હોય, કર્ણ હંમેશા 2 હોય અને સામે હંમેશા 1 હોય એમ. તો 30ના ખૂણાની સામેની બાજુ 1 હોય, કર્ણ 2 હોય અને વર્ગમૂળ 3 30ની બાજુમાં એમ. તો ચલો, અહીંયા શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ આપણે 1/2 થશે એમ. તો સાઈન 30 એટલે 1/2. ABનો માપ આપણે શું છે? H. તો H ભાગ્યા AC એટલે 20 થશે. તો ચલો, H બરાબર આપણે કરતા લઈશું તો 20/2 થઈ જશે. તો H બરાબર કેટલો આવશે? 10. તો આપણે અહીંયા ઊંચાઈ મીટરમાં આપી છે એટલે આપણે લખી નાખશું અહીંયા 10 મીટર ઊંચાઈ થશે એમ, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 37 જોઈશું કે એના યામ 2 અને બીના યામ -2 1ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન થાય છે, બરાબર. તો એના યામ શોધવાના છે. તો સમજી લો કે આપણી પાસે અહીંયા એક રેખાખંડ છે. તો આ રેખાખંડની અંદર એક બિંદુ A છે અને બીજું બિંદુ B છે, બરાબર. તો A અને B એમ. અને હવે આપણું ત્રીજું બિંદુ એવું છે કે જે 1:1 સમાન ગુણોત્તર થયું. જો હવે અહીંયા આપણે જોઈ શકો છો, ગુણોત્તર અલગ અલગ હોત તો આપણે અહીંયા ધ્યાન ખાસ રાખવું પડત, જેની અંદર આપણે M2M1 વાળું સૂત્ર છે એનો ઉપયોગ થત. અને આની અંદર પણ એનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણે અહીંયા સમાન ગુણોત્તર થયું છે. અને સમાન ગુણોત્તર અહીંયા થતું હોય તો તમે અહીંયા મધ્ય બિંદુના યામ લઈ શકો છો. તો સમાન ગુણોત્તર બિંદુ આપણે C લઈએ. ચલો, તો સમાન થયા, બરાબર. ગુણોત્તર કેવો છે? 1:1 છે. માટે અહીંયા C શું થયું આપણે માટે? તો C એ ABનું મધ્ય બિંદુ થયું, મધ્ય બિંદુ થાય. કેમ કે બંનેનો ગુણોત્તર આપણો 1:1 છે, બંને બાજુથી સરખું છે, એટલા માટે મધ્ય બિંદુ થયું છે. જો આપણે અહીંયા 1:2 હોત, 1:5 હોત, 2:7 હોત તો આપણે મધ્ય બિંદુ નાખોત, તો પછી આપણે એને M1 વાળા દાખલાથી આપણે ગણવું પડોતે. ચલો, તો આપણે દાખલાને આગળ વધારીએ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા Cના યામ શોધવાના છે. તો અહીંયા Cના યામ, તો C એ મધ્ય બિંદુ થયું એટલે આપણે યાદ રાખવાનું છે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. ચલો, x1 કેટલું છે? તો x1 2 છે. તો 2 ± 2 ભાગ્યા 2. અને y1 કેટલું છે? 1 છે. તો 1 ± 1 ભાગ્યા 2 થશે એમ. તો અહીંયા પ્લસ માઇનસ એવડી જશે, 0/2 થશે અને અહીંયા પણ 0/2 થશે. તો 0ને 2 વડે ભાગતા આપણે જવાબ 0 થઈ જશે. એટલે આના યામ શું મળશે? 0 0 મળશે એમ. તમે એ આગળનું M1 અને M2 વાળું સૂત્ર મૂકશો તો પણ જવાબ એનો 0 0 જ આવશે. અને આ પણ આ સૂત્ર લાગુ પડી શકે છે, કેમ કે આની અંદર ગુણોત્તર કેવો કીધો છે? સમાન કીધો છે. એટલા માટે આપણે અહીંયા સમાન વિગતના આધારે મધ્ય બિંદુના યામ શોધી શકાય છે, બરાબર.
ત્યાર પછી અહીંયા દાખલા નંબર 38 આપણો આ વિભાગનો છેલ્લો દાખલો જોઈ લઈએ. તો આ દાખલાને જોતાં પહેલાં આપણે કહી દઈશ કે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો અહીંયા જુઓ રકમ એવી છે, સમાંતર શ્રેણી 12, 17, 22ના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. એકદમ ઇઝી દાખલો છે, બરાબર. તો પ્રશ્ન નંબર 38માં આપણે અહીંયા એ બરાબર કેટલા છે? 12 છે. ડી શોધી નાખીએ. તો ડી છે A2 - A1 સૂત્ર છે આપણું. તો કેટલું છે? 17 - 12 લઈ લઈશું. તો 17 - 12 એટલે 5 થઈ જશે. ચલો, કેટલા પદો શોધવાના છે? પ્રથમ 15 પદનો સરવાળો. તો ચલો, પ્રથમ પદોનો સરવાળો શોધવો હોય તો આપણે S15 શોધવાનું છે. તો S15 બરાબર n/2 2a પ્લસ n-1 d. આ સૂત્રનો ઉપયોગ થશે. તો ચલો, n એટલે કેટલા છે? 15. તો 15/2 થશે. 2 એ કેટલો છે? તો 12 છે. પ્લસ n-1 એટલે 15-1 અને d કેટલો મળે છે? 5. ચલો, ત્યાર પછી હવે 15/2 આપણે નથી કરવા, હાલ આપણે પોઈન્ટમાં કન્વર્ટ નથી કરવું, આપણે 2ને આપણે ભાગ ચલાવી દઈશું. તો 12 દુ 24 થશે. તો 24 પ્લસ 15 - 1 14, 14 × 5 70 થઈ જશે, બરાબર. ટોટલ થઈ ગયું અહીંયા 70 આપણું. તો 15/2 હવે 24 પ્લસ 70 થશે. 70 ને 20 90 ને 4 કેટલા થશે? 94, બરાબર. તો આપણે હવે 15 કેટલા વધશે? તો 94 ને આપણે 2 વડે ભાગી નાખવાનું. ચલો, રફ કામ કરી લઈએ આપણે અહીંયા. 94/2 તમે પણ રફ કામ કરી લેજો. તો ચલો, 2 ચોક 8 થઈ જશે. 1 4 2 7 14 કેટલા થઈ જશે? 47. તો 94. તો 2 વડે ભાગી નાખ્યા આપણે. તો આપણને શું જવાબ મળી ગયો? આપણને 47 મળ્યો, બરાબર. તો આપણે અહીંયા શું લખી નાખશું? સીધા જ હવે લખી નાખવાના છે આપણે અહીંયા 15 × 47, કેમ કે 2 વડે અહીંયા ભાગી નાખ્યા. અહીંયા ભાગ ચલાવશું આપણે આ રીતે, તો અહીંયા 47 આવશે, બરાબર. ચલો, તો આપણે શું કરવાનું છે હવે? અહીંયા રફ કામની અંદર કરી દઈએ. 47 × 15. તો ચલો, 0 1 7 7 1 ચોક 4 5 × 35 વધી 3 5 ચોક 20 ને 3 23. તો 5 7 ને 3 10 વધી 1 4 ને 1 5 ને 2 7. તો આનો સરવાળો કેટલો થશે? 705. એટલે કે S15 કેટલું મળે આપણને? 15 પદોનો સરવાળો 705 થાય. ચલો, તો નેક્સ્ટમાં આપણે હવે વિભાગ C ને લઈને આવશું. ત્યાં સુધી વિભાગ B ને સંપૂર્ણ સમજી લેશું અને તૈયારી કરતા રહેજો. આભાર.